નમસ્કાર મિત્રો, અડોદના ટપકા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડા દિવસ અગાઉ જે મતદાર સુધારણા કાર્યક્રમ તે ચાલતો હતો સરકાર દ્વારા, જેમાં હળવદ ધાંગધ્રા 64 વિધાનસભામાં મતદાર સુધારણામાં ક્યાંક ષડયંત્ર થયું હોય, ક્યાંક ઘાલમેલ થઈ છે. કેટલાક મતદારોના નામ છે જે ઉડાડી દેવાનું એક ષડયંત્ર હોય તેવું આમ આદમી પક્ષના કાર્યકર્તાઓનો આક્ષેપ છે. અત્યારે આપણી સાથે ટીકરના અરુણભાઈ કરીને છે, તેમને પૂછશું આપણે ક્યાંથી ખ્યાલ આવ્યો કે આપનું નામ જે છે તે ઉડાડવાનો પ્રયત્ન 7 નંબર ફોર્મમાંથી જ્યારે મોબાઈલ અંદર જોયું ત્યારે અમને ખબર પડી કે અમારું નામ નીકાળી દેવામાં આવ્યું મતદાર યાદીમાંથી. તે બાબતે અમે અરજી આપવા આવેલ છે. નિલેશભાઈ આપણી સાથે છે. નિલેશભાઈ આવો. થોડી આ લોકોએ તપાસ કરી અને હળવદ ધાંગધ્રાથી 4800 જેટલા મત જે છે નામ છે જેમાં કાલમેલ જોવા મળી રહી છે. સમગ્ર શું મામલો છે અને કઈ રીતે તમારા ધ્યાનમાં આવ્યો? અમે લોકો ઓલરેડી શંકાના દાયરામાં તો એસઆઈઆરની કામગીરીને લેતા જ હતા. અન્ય જિલ્લામાં, અન્ય રાજ્યમાં જ્યારે આવા ઘણા બધા કૌભાંડો આવ્યા તો અમે પણ ઇન્વેસ્ટિગેશનમાં અમારા માણસો લગાવી અને ઇન્વેસ્ટિગેશન કરતા હતા. ત્યારે અમારા ગામના જ 11 લોકોના ફોર્મ, એટલે કે 11 રહીશ લોકો જે છે વર્ષોથી સાત પેઢીથી રહે છે, શાંતિથી રહે છે, અમનથી રહે છે, એકબીજાના ભાઈચારાથી રહે છે. અમારે નોતરના લગ્નના બધા વ્યવહારો છે એકબીજા પરિવારોને, એટલા શાંતિપ્રિય લોકો છે. જે એવા લોકોના નામ ડમી ડુપ્લિકેટ ફોર્મ ભરીને ડુપ્લિકેટ અરજકર્તા ઊભા કરીને, કે જે અરજકર્તા અમારા ગામના નથી, જેનો મોબાઈલ નંબર ડમી છે, જેનું આધાર કાર્ડ ડમી છે, નામ ડમી છે, બધું ડમી છે, પણ જેનું 7 નંબરનું ફોર્મ ભર્યું છે, જે મતાધિકાર ધરાવે છે, એ મતદાતાનું જે નામ છે એ અસલ છે. તો ક્યાંક ને ક્યાંક ધર્મ નિરક્ષેપ થાય, એટલે કે એકબીજા ધર્મના લોકો સામે આવે, હિન્દુ મુસલમાન થાય, પટેલ ઘાંચી થાય, કોળી ભરવાડ થાય, આવી એક કોમ્યુનિટીની જે વોર થાય, એવું ભારતીય જનતા પાર્ટીના BLA 1, કારણ કે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરની તપાસમાં અમને જાણવા એવું મળ્યું છે કે BLA 1 4800 ને માથે કાંઈક છે ફોર્મ, કે જે ડેપ્યુટી કલેક્ટરની અંદર રજૂ કરેલા છે, કે જેના માટે વાંધા લેવામાં આવ્યા છે કે ભાઈ આ વ્યક્તિ અહીં હાજર નથી, અથવા ગેરહાજર છે, અથવા સ્થળાંતર થઈ ગયું છે, અન્ય કારણો. પણ એમાં ફોર્મ જે ભરેલા છે 7 નંબરનું, અને જેને વાંધો લીધો છે એ વાંધો લેનાર વ્યક્તિઓ ત્યાં કોઈ છે નહીં, મોબાઈલ નંબર નથી, આધાર કાર્ડ નથી, જેમ મેં કીધું એમ. તો એ બધું ડમી ઊભું કરી અને એક પ્રકારનું 4800 આશરે, આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબે અમને લેટર આપ્યો છે, જેની અંદર આશરે 4800 મતદારોના નામ સંવેદનશીલ વિસ્તાર, એટલે કે સંવેદન ગણી શકાય કે હાજર નથી, ગેરહાજર છે, કોઈ બહાર વહી ગયા છે, તો એ રેડ એલર્ટ ઝોનમાં જેને કહેવાય કે ઇન્વેસ્ટિગેશન એક માગી લે. તો ઇન્વેસ્ટિગેશનના દાયરામાં આવે છે એવા મતદારોના યાદીનું લિસ્ટ અત્યારે અમારી પાસે આવી ગયું છે. ટોટલ માહિતી 2 થી 3 દિવસમાં 4800 કે 49 આ 4900 જે કંઈ મતદારો છે એની પણ યાદી આવી જશે. અત્યારે એક લેટર ઉપર લખીને અમને અંક આપી દીધો છે ડેપ્યુટી કલેક્ટર સાહેબે. તો ક્યાંક ને ક્યાંક હળવદ ધાંગધ્રા 64 વિધાનસભા જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક ધર્મવાદ, જૂથવાદ ઊભું કરવા માટે ભારતીય જનતા પાર્ટીના DLA એવું ઈચ્છી રહ્યા હોય. કોના દ્વારા? કોણ એવું ઈચ્છે? ડેપ્યુટી કલેક્ટરની અંદર સાહેબ DLA 1 જે ડિક્લેરેશન કરેલ છે દરેક પાર્ટીના, જેમ મારા મિત્ર મારી બાજુમાં ઊભા છે, આમ આદમી પાર્ટીના DLA 1 અમારા ચંદુભાઈ મોરી છે, DLA. એટલે તપાસ કરતા તમે હો, પણ આ કૃત્ય કરનાર કોણ છે? કૃત્ય કરનાર તો હવે પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર આવશે કે ભાઈ જે ફોર્મ જમા કરાવેલા છે BLA 1 જમા કરાવેલા છે. તો હવે BLA 1 કોને ફોર્મ આપ્યા હતા ગ્રામ્ય લેવલે, ગ્રામ્ય લેવલેથી કોને આવા ડમી ફોર્મ ભર્યા છે, અને જે ભારતના કોન્સ્ટિટ્યુશને એટલે કે સંવિધાને અધિકાર આપ્યો છે દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયને એક મતાધિકાર, એ ભારતના સંવિધાને આપેલો છે, કોઈ પાર્ટીએ નથી આપેલો. તો એ છીનવવાનો એક પ્રી પ્લાનિંગ, એક ષડયંત્ર,
આખું પૂર્વ આયોજિત કાવતરું છે એવું અમને પ્રથમ નજરે દેખાય છે અને એ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. કાવતરું કરનારને શું ફાયદો આમાં? કાવતરું કરનારને ક્યાંક ને ક્યાંક 64 વિધાનસભાની અંદર ધર્મવાદ ઊભો કરવો હોય, જૂથવાદ ઊભો કરવો હોય, ક્યાંક ને ક્યાંક 27ની ચૂંટણીઓ આવે છે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, તો કોઈને જિલ્લા પંચાયત લડવી હોય એટલે ગ્રામ્ય લેવલે જૂથવાદ થાય, જ્ઞાતિવાદ થાય અને પોતાના મત શેપ કરવા માટે એન્ટી બીજેપીના મતના કાઉન્ટર કરી અને એના ડિક્લેરેશન કરવા માટે આવા ષડયંત્રો કરેલા હોય તો એ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં આવશે. નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર પીએલ દાખલ કરવાના છીએ. 4800 મતદાતાઓની પુરવણી લઈને અમે હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરવાના છીએ. અમે એક પણ ચમરબંધીને છોડવાના નથી. અમે કેટલા થશે આપણે? અરે એ તો ડિટેલ અમારી પાસે જ્યારે આવે. ટોટલ 2 તાલુકા વચ્ચે 4800. જે 64 વિધાનસભાનો આંકડો છે એ 4800ની આજુબાજુનો હાલ પૂરતો છે. અમને ડેપ્યુટી કલેક્ટરે ઓન પેપર આપેલો છે કે આટલા 7 નંબરના ફોર્મ ભરાયેલા છે. આવનારા સમયમાં વધી પણ શકે અને ઘટી પણ શકે. એ અમારા હાથમાં તો છે નહીં. સત્તાના જોરે ચમરબંધીઓ આજ રોજ નવા ખેલ કરે છે, પણ એક પણ ચમરબંધીને ચેલેન્જમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને છોડવાનો થતો નથી. મોરીભાઈ આપણી સાથે છે. માની લો કે આ તમે તપાસ કરી, તમારા ધ્યાનમાં આવ્યું, માની લો મારે અથવા મારા પરિવારના કોઈને નામ ઉડી ગયું, કઈ રીતે તપાસ કરવી? કોઈ લોકોના મગજમાં પ્રશ્ન એવો થાય કે આપણું નામ કદાચ ઉડી ગયું હશે તો તપાસ કરી, તો તમે સમગ્ર મામલે તપાસ કરી તો કઈ રીતે કરી શકાય? હવે આમાં હું આમ આદમી પાર્ટીનો BLA1 છું. મારું નામ ચંદુભાઈ મોરી, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ છું. મિત્રો, આમાં વાત એવી છે કે જ્યારે પણ આ બધી તપાસ કરતા હોય કે 7 નંબરનું ફોર્મ ભરાઈ ગયું તો એ સામાન્ય રીતે કોઈને ખબર નથી પડતી. કેમ કે અમે એક ટીમ બનાવીને અમારે જે કામ કરતા એમાં અમારા ડિટેલમાં આવ્યું કે આ ભાઈ ટીકરના ભાઈ છે કે અમે નામ જોયું, મતલબ આવી રીતના નામ જોયા એટલે અમને ખબર પડી. એટલે અમે જે અત્યારે અમારી ટીમ કામ કરે છે, જે ગામડે આવી રીતના નામ કમી થયા છે, જેવી રીતે નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ ભર્યા છે, તો એના ઉપર અમે અત્યારે રિસર્ચ કરી છે અને જે ગામડામાં હશે એવી રીતના અમે એમને ડિટેલ આપશું. વિજયભાઈ, ખાસ સ્પીકરમાં નામ આપ કહો છો એ પ્રમાણે જે અરજી એમના નામ રદ કરવાની થઈ છે, શું કહેશો તમારા ગામથી? પહેલાં તો હું ચંદુભાઈ મોરીને અભિનંદન આપું છું. જે અત્યારે આ ષડયંત્ર જે થવા જઈ રહ્યું હતું એને પર્દાફાશ કર્યો. મારું પણ ધ્યાન દોર્યું કે વિજયભાઈ તમારા ગામમાં 11 વોટરોના આવી રીતે નામ નીકળે છે. એટલે મને એવું થયું કે ભાઈ રાજકીય બાબતો તો ગૌણ વસ્તુ છે, પણ આ રીતે કોઈનો અધિકાર છીનવો કેટલો વ્યાજબી છે. એટલે મેં અનવર કાકાને ફોન કર્યો. મેં નામ જોયા એટલે હું તો ગામમાં બધાને ઓળખતો હોય કે ભાઈ તમે ફોર્મ ભરાવરાયું છે, તમારે શું મત નહીં રાખવાનો? અરે મને કંઈ ખબર નથી. એટલે મેં એમને બોલાયા. એટલે મને કે આમાં શું કરશું? એટલે પછી ફરિયાદનો વિષય આવ્યો. BLA1 બધી તપાસ કરી આવ્યા અને એમાં કોણ જમા કરાવી ગયું છે, પણ એને કોણ જમા કરાવી ગયું છે અહીંયા તે સુધી મારે પહોંચવાનું હવે થાય છે. તો મિત્રો, તમારા પણ ફોર્મ ગયા હશે મતદાન સુધારણા માટે, આપ પણ ચેક કરાવજો. ક્યાંક તમારું પણ નામ ઉડાડવા માટેની ક્યાંક પ્રોસેસ નથી ચાલી રહી ને? આભાર મિત્રો.